બિહારમાં ઘણા દિવસો પછી ગૌતમ બુદ્ધ મગધની રાજધાની રાજગૃહથી પ્રયાણ કરવાના હતા। જ્યારે લોકોને આ વાતની જાણ થઈ તો તેઓ તેને જોવા માટે દરવાજા વગેરે લઈને આવવા લાગ્યા। બુદ્ધ તેમના શિષ્યો સાથે બેસીને લોકો પાસેથી ભેટો સ્વીકારતા હતા। સમ્રાટ બિંબિસારે તેમને જમીન, ખોરાક, કપડાં, વાહન વગેરે આપ્યા। તેઓએ તેમના ચરણોમાં પૈસા, અનાજ અને સોનાના ઘરેણાં પણ અર્પણ કર્યા। દરેકનું દાન સ્વીકારવા માટે તે પોતે સ્વીકૃતિ સૂચવવા માટે પોતાનો જમણો હાથ ઊંચો કરશે। ભીડમાં એક વૃદ્ધ સ્ત્રી હતી। તેણીએ મને કહ્યું, ભગવાન, હું ખૂબ ગરીબ છું। મારી પાસે તને આપવા માટે કંઈ નથી। આજે મને ઝાડ પરથી પડી ગયેલી કેરી મળી। જ્યારે મેં તમારી વિદાય સાંભળી ત્યારે હું તેને ખાતો હતો। જ્યારે મેં સમાચાર સાંભળ્યા ત્યારે મેં થોડો સમય અડધી કેરી ખાધી હતી। હું પણ તમને કંઈક ઓફર કરવા માંગુ છું, પણ મારી પાસે આ અડધી ખાધેલી કેરી સિવાય બીજું કંઈ નથી। આ રીતે હું તમને ફિટ કરવા માંગુ છું। કૃપા કરીને મારા મિત્રને સ્વીકારો। ત્યાં હાજર વિશાળ જનમેદની, રાજાઓ, મહારાજાઓ અને છોટુએ જોયું કે ભગવાન બુદ્ધ પોતાના આસન પરથી નીચે ઉતર્યા છે અને બંને હાથ લંબાવીને તેમણે વૃદ્ધ સ્ત્રી પાસેથી અડધી કેરી સ્વીકારી લીધી। સમ્રાટ બિંબિસારને આશ્ચર્ય થયું અને તેણે બુદ્ધને પૂછ્યું, ભગવાન, તમે ફક્ત તમારા હાથ હલાવીને દરેક અનન્ય અને મૂલ્યવાન ભેટ સ્વીકારી, પણ તમે અમારી પાસેથી આ ઢીંગલીના ચંપલ લેવા તમારી સીટ પરથી નીચે આવ્યા। એમાં શું વિશેષતા છે? એણે હસતાં કહ્યું। આ વૃદ્ધ મહિલાએ તેની બધી સંપત્તિ મને આપી દીધી છે। તમે લોકોએ મને જે કંઈ આપ્યું છે તે તમારી સંપત્તિનો એક નાનકડો ભાગ છે અને તેના બદલામાં તમે તેને દાન કરવા માટે તમારા મનમાં અહંકાર પણ રાખ્યો છે। આ વૃદ્ધ મહિલાને મારા પ્રત્યે અપાર પ્રેમ અને ભક્તિ છે અને તેણે મને બધું જ ઓફર કર્યું છે। તેમ છતાં તેના ચહેરા પર ઘણા બધા નંબરો હતા અને ઘણી બધી વસ્તુઓ હતી। તેથી જ આ મહિલાનું દાન તમારા બધા દ્વારા આપવામાં આવેલ શ્રેષ્ઠ દાન છે। સમાજના મોટાભાગના લોકો ફક્ત એટલા માટે દાન કરે છે કે તેઓ પ્રસિદ્ધિ મેળવી શકે અને તેમના મનમાં મોટા અને ધનવાન હોવાનો અહેસાસ। વ્યક્તિનું ગૌરવ સંતોષી શકાય છે, જ્યારે સાચા અર્થમાં દાન એ અન્યના ભલા માટે કોઈ પણ પ્રકારનું ગૌરવ વગર આપવામાં આવે છે। જ્યારે કોઈ વ્યક્તિ પાસે કોઈ એક વસ્તુની કમી હોય છે, પરંતુ જરૂરિયાતના કિસ્સામાં તે વ્યક્તિ તે વસ્તુનો એક ભાગ અન્યની મદદ અને દાન માટે દાન કરે છે, પછી તે ડાંગરની કિંમત અનેકની વધી જાય છે કારણ કે વધારાની વસ્તુઓની વહેંચણીને ધર્માદાન ન કહેવાય। તેમ છતાં તે એક એવી વસ્તુ છે જેની તમને જરૂર છે અને તે તમારી પાસે મર્યાદિત માત્રામાં છે, પરંતુ જો તમે તેમને અન્ય લોકોને મદદ કરવા માટે ઓફર કરો તો જ તમે સાચા અર્થમાં સેવાભાવી વ્યક્તિ છો। તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।